જય જિનેન્દ્ર સાથીઓ. હાય રમે હોટેના રમે નવકાર મંત્ર રે, અમને ગમે તમને ગમે સૌને ગમે રે, સૌ સાથે મળી બોલો નવકાર મંત્ર રે. નમો હરિહંતાણમ નમો નમો રે, ઓમ નમો સિદ્ધાણં નમો નમો રે, પાવનકારી મંગલકારી નવકાર મંત્ર રે. અમને ગમે તમને ગમે સૌને ગમે રે, હૈયે રમે હોટે રમે નવકાર મંત્ર રે. નમો આયરિયાણં નમો નમો રે, નમો અજાયાણં નમો નમો રે, શુભકારી મંગલકારી નવકાર મંત્ર રે. સૌ સાથે મળી બોલો નવકાર મંત્ર રે. નમો લોય સવ સાહુણં નમો નમો રે, નમો લોય સવ સાહુણં નમો નમો રે, પ્રભાવશાળી પ્રિયકારી નવકાર મંત્ર રે. સૌ સાથે મળી બોલો નવકાર મંત્ર રે. જય જિનેન્દ્ર. આજે વિશ્વ શાંતિ નવકાર મંત્ર દિવસ. તો આપણે માત્ર સમય જોઈને નવકાર બોલવાનો નથી, પણ આજે આખો દિવસ આપણે નવકાર મંત્રની જેટલું રટન હૈયેથી હોટેથી માળાથી જાપથી જેનાથી પણ થાય એવું કરવાના ઉત્કૃષ્ટ ને અત્યંત ભાવ રાખવાના છે. તો ચાલો આજે આપણે આપણા જ્ઞાન ઉપર જઈએ અને આજનો ટોપિક છે અણગમતો કરો, અણગમોને અણગમતો કરો. જ્ઞાનીઓ સમજાવે છે એક હોય એંગર અને એક હોય અણગમ. એંગરની ક્ષમાપના દેખાય અને કરાય, પણ અણગમાની ક્ષમાપના ના તો કરાય ના તો દેખાય. અણગમાની ક્ષમાપના કરવી ખૂબ અઘરી છે, પણ આપણે અઘરું કાર્ય જ કરવું છે અને કરવાના ભાવ રાખવાના છે. સંભવ છે જો આપણે કરીએ તો, પણ અણગમો ભગવાન કહે છે કોઈ પણ વ્યક્તિ માટે હોઈ શકે, વસ્તુ માટે હોઈ શકે, સ્વ માટે પણ હોઈ શકે, અને શુદ્ધ આત્માઓ જ્યારે આપણું કાર્ય ન કરે એ માટે પણ હોઈ શકે છે. ગુરુ ભગવંતને આપણે વિનંતી કરવી, ભગવંત મને અણગમાના આ સ્વભાવથી મુક્તિ આપો અને સ્વધર્મ સ્થિરના જાપ કરવાની અનુમતિ આપો. બીજાને જોઈને આપણે ડાઉન ન થઈએ, ધર્મમાં કે સંસારમાં ઈર્ષા અદેખાઈ જાગૃત ન કરીએ. અણગમાના ક્રોધથી સંસારમાં દુઃખ જ ઉપજે છે અને ક્ષમા મૈત્રીથી સંસારમાં અત્યંત સુખનો અનુભવ થાય છે. અણગમાનો જ્યારે એક લિમિટથી વધારે થાય ત્યારે તે દ્વેષ બની જાય છે અને તે વધવા લાગે છે. આપણે આપણું માઇન્ડ સેટ કરો, મારે એનો ગુનો માફ કરવો છે, એ પણ મારો
ગુનો માફ કરે, માટે એની ભૂલ ભૂલવી છે. કોઈ પણ પ્રયત્ન પ્રત્યેનો અણગમો આખા જીવનને ભવને બગાડતો હોય છે. ગુરુ ભગવાન સદગુરુ જણાવે છે, છતાં આ દ્વેષનો ત્યાગ ન કરું તો હું તેમના જેવું ક્યારે પણ ન જ બનું. ક્ષમાપના એક ફરજ નથી, પણ દિલનો ભાવ અને ઉત્સવ બની જાય છે. અણગમો મનનો ભાર છે. જ્યારે આપણો આ ભાર ઉતરી જાય ત્યારે અંતરમાં શાંતિનો દીવો પ્રગટી જાય, અજવાળા થઈ જાય, અંધારું વિદાય લઈ જાય છે. બીજી એક અગત્યની સૂચના કે આપણે બધાએ 30થી લઈને 35 જણાએ ક્રોધના કસાઈના પચકાણ લીધા છે. તો પ્રભુ એટલા પ્રસન્ન થયા છે કે એમણે એક પાછી ઓફર ખોલી દીધી છે કે આ એક દિવસ માટે વાંધો નહીં, પણ સદૈવ માટે કોઈ પણ તમને મળે તો આ ઓફર આપણે એને કરવાની છે કે કસાયો મંદ બંધ શાંત અને ઉપશાંત કરવા માટે અવશ્ય તમે પચકાણ લો. તો તમારે ને મારે ગોતવાના છે ભક્તો શિષ્ય જે આપણને શું કરે, પચકાણ લેવામાં સહાય કરે. તમે પણ મને આ પચકાણ લેવામાં અને દેવામાં સહાય કરજો અને બધાને જોડતા રહેજો, બધાને ફોન કરતા રહેજો, બધાને મેસેજ ફોરવર્ડ કરતા રહેજો. આપણે ખૂબ જણાને આ કસાઈથી દૂર કરવા છે અને પ્રભુથી નજીક કરવા છે. તો આ ઓફર સદૈવ માટે ખુલી ગઈ છે, આ આખા ભવ માટે ખુલી ગઈ છે. તો આ ઓફરનો પૂરેપૂરો લાભ અને લાવો તમે ને હું લઈએ. તમે જો જોડતા રહેશો આ કસાઈના પચકાણ માટે તો તમને પણ 3% પુણ્ય એમાંથી પ્રાપ્ત થશે. તો અવશ્ય જોડો અને બીજાને પણ જોડાઓ એવા શુભ ભાવ સાથે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. સર્વનું શુભ હો, કલ્યાણ હો, મંગલ હો. બધા સાતામાં રહો અને કસાઈના પચકાણ લેવામાં પ્રભુને અને બધાને સહાય કરો અને મને પણ સહાય કરો. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.